નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે આજના મુખ્ય સમાચાર. મોદીજી 1 વર્ષની અંદર સત્તામાંથી હટી જવાના છે. સૌથી મોટા આજના સમાચાર, સૌથી મોટું નિવેદન આવી ગયું છે. તો મિત્રો, આ બાજુ ખેડૂત મિત્રોનું આંદોલન શરૂ. ખેડૂતો માટેના સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે. સહાય પોર્ટલ પણ ખેડૂતો માટે ખુલ્લું મૂક્યું. આજે ખેડૂતો માટે ખૂબ અગત્યના મોટા સમાચાર આવી ગયા છે. મોંઘવારીને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી વાત કહી દીધી છે, મોટું નિવેદન આપી દીધું છે. કઈ વસ્તુ મોંઘી થશે આજના વિડીયોની અંદર જણાવવાનું છે. આજના મુખ્ય લેટેસ્ટ સમાચાર. તો ભૂપેન્દ્ર સરકારે, ગુજરાત સરકારે પણ એક મોટો નિર્ણય કરી નાખ્યો છે. એના વિશે સમાચાર આપવાના છે. ગુજરાતીઓ માટે મોટી સુવિધા શરૂ થવાની છે. ભૂપેન્દ્ર પટેલની આ મોટી જાહેરાત. તો મોંઘવારીને લઈને હાહાકાર મચવાનો છે. આજના લેટેસ્ટ ન્યૂઝ ઉપર આવવાના છે. પશુપાલકો માટે ગુડ ન્યૂઝ રહેવાના છે. તો પશુપાલકો માટે પણ આજે 2 મુખ્ય સમાચાર ઉપર નજર કરવાની છે. ખેડૂતો માટે બિગ ન્યૂઝ રહેવાના છે. તો મિત્રો, આ બાજુ અંબાલાલ પટેલે આગાહી કરી નાખી છે. એના વિશે પણ આજના વિડીયોની અંદર જાણીશું. તો જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આજે આપણે સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરવાની છે. આજે બુધવાર છે ને આજે સરકારની બેઠક બોલાવવાની છે. આપણા મિત્રો ભૂપેન્દ્ર પટેલની આજે બુધવારના રોજ બેઠક યોજાતી હોય છે. આજના બેઠકની અંદર એક મોટા સમાચાર નીકળવાના છે કે હવે પેટ્રોલ ડીઝલનો જે પુરવઠો છે, હાલ જે ચર્ચાઓ જાગી છે, ઈંધણની બચત, ટ્રાફિકનું વ્યવસ્થાપન અને સાથે કોને વર્ક ફ્રોમ હોમ કરવાનું છે, એની પોલિસી, ઓડ ઇવનની વ્યવસ્થા કરવી કે નહીં, એટલે કે વાહનોમાં ઓડ અને ઇવન જે નંબર પ્લેટો હોય, ઓડ નંબરવાળી નંબર પ્લેટોને આજે વાહન ચલાવવાના, ઇવનવાળીને કાલે ચલાવવાના, આવી રીતના વ્યવસ્થા કરવી કે નહીં, એનો કદાચ આજે નિર્ણય થઈ શકે છે. આજે બુધવારની બેઠક 10:30 વાગે બેઠક યોજાશે. એની અંદર કયા નવા નિર્ણયો થવાના છે, આજના બેઠકની અંદર કદાચ ખબર પડી જશે. તો આ બાજુ મિત્રો, હવે આપણે સમાચાર આપી દઈએ વરસાદને લઈને. તો ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 2-3 દિવસમાં જ ભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગે સમાચાર આપી દીધા છે. આઈએમડી એટલે કે જે ઇન્ડિયાનું જે મુખ્ય કેન્દ્ર સરકારનું જે ભારતીય હવામાન વિભાગ છે, એમણે કીધું છે કે આગામી 2 થી 3 દિવસની અંદર ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ બનવાનું છે. આગામી 3 થી 4 દિવસમાં મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિવિયર હીટવેવ રહેશે. પૂર્વોત્તર ભારત અને પૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. એટલે કે જે અસમ બાજુનો, ઓડિશા બાજુનો, એ બધા બાજુનો, મેઘાલય બાજુનો જે વિસ્તાર છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. કેરળ અને તમિલનાડુની અંદર પણ 26 તારીખથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બિહારમાં પણ કરા પડવાની આગાહી કરવામાં આવી છે. તો વિસ્તારમાં આગાહી કરી છે. મિત્રો, હવે આપણે અંબાલાલ પટેલની આગાહી ઉપર આવી જઈએ. અંબાલાલ પટેલે 30 તારીખ અને 31 મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે એવી આગાહી કરી છે. તો 30 અને 31 તારીખે ગુજરાતની અંદર આગાહી કરી છે. જેમાં 30 તારીખની વાત કરી દઉં તો ઉત્તર અને પૂર્વ ગુજરાતનું જે મહીસાગર વિસ્તાર છે, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આ બધા જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અને 31 તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે, સુરત, વલસાડ, એ બધા વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડે એવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. તો મિત્રો, અંબાલાલ પટેલની આગાહી હતી. ત્યારે મિત્રો, આપણા તમામ મિત્રોને જણાવી દેવાનું કે જે હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું છે. તો ચોમાસાની લાઈન તમે જોઈ શકો છો. આ નીચે આપણું કેરળ બાજુનો વિસ્તાર છે. સૌ પ્રથમ ચોમાસાની શરૂઆત કેરળથી થતી હોય છે, પરંતુ હજી ત્યાં લાલ લીટી છે, એટલે કે ત્યાં હજી ચોમાસું આવ્યું નથી. હવામાન વિભાગની છેલ્લી બ્લુ લાઇન તમે જોઈ શકો છો. તો છેલ્લી વાદળી રંગની લાઇન
અહીંયા હું ડ્રો કરું છું, આ લાઈન છે. તો છેલ્લી લાઈન 23 થી 26 મેના રોજ અત્યારે આ જે ખંડ છે એ શ્રીલંકા છે. એ શ્રીલંકાની અંદર અત્યારે ચોમાસું છે અને એવું માનવામાં આવે છે કે હવે કેરળની અંદર વરસાદ પણ પડી રહ્યો છે અને અમુક થોડોક ક્રિએટેરિયા છે પૂરો થયો નથી, આજની તારીખમાં પૂરો થઈ જશે. જો આજની તારીખમાં પૂરો થઈ જશે તો આજે જ સત્તાવાર જાહેરાત થઈ શકે છે કે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. તો આજે સાંજ સુધીમાં કદાચ સમાચાર આવશે કે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. જેવા સમાચાર આવશે આપણી ફેસબુક પોસ્ટની અંદર ફટાફટ મિત્રો બતાવી દેશું. તો ફેસબુક પેજને ફટાફટ ફોલો કરી લેજો અને એની લિંક પણ નીચે આપેલી હશે, ત્યાં જઈને ફટાફટ ફોલો કરી લેજો. મિત્રો હવે આવી જોઈએ મોંઘવારી ઉપર. તો મોંઘવારીને લઈને હાહાકાર, દેશમાં વધતી મોંઘવારીને કારણે અત્યારે હાહાકાર મચાવી રહ્યો છે. એક નવો અહેવાલ આવ્યો છે કે દેશમાં 95 લાખ ટ્રકોમાંથી આશરે 19 લાખ ટ્રકો રસ્તા ઉપરથી હટી ગયા છે. તો અત્યારે મિત્રો ડીઝલ પણ મોંઘું થઈ ગયું છે અને ડીઝલ મોંઘું થવાને કારણે ઘણા મોટા ભાગના ટ્રકો બંધ અવસ્થાની અંદર અત્યારે પડ્યા છે. 95 લાખ ટ્રકોમાંથી 19 લાખ ટ્રકો અત્યારે રસ્તા ઉપરથી હટી ગયા છે અને આ મિત્રો ડીઝલની અછત અને ઊંચા ભાવોને કારણે થયું છે. હવે જો આ બધી વસ્તુ બંધ થશે તો આના ઉપરથી બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ કે જે શાકભાજી છે, ફળો, ફ્રૂટો, આ બધાના ભાવ વધવાના છે, કારણ કે આ સામાન આવવાનો નથી. ટ્રાન્સપોર્ટ બધો બંધ થઈ જાય એટલે આ બધાના ભાવ વધવાના છે અને સામાન્ય જનતા ઉપર ભારે અસર પડવાની છે. તો મિત્રો કયા કયા ભાવની અંદર શું મોટો નુકસાન થઈ શકે છે, કઈ વસ્તુ મોંઘી થઈ શકે છે, એનો અહેવાલ આવ્યો છે કે છેલ્લા 12 દિવસમાં પેટ્રોલ ડીઝલમાં 7 રૂપિયાનો વધારો થયો છે. ચોથી વખત પરમ દિવસે પણ વધારો થઈ ગયો તો તમામ મિત્રોને ખબર છે. ત્યારે નિષ્ણાંતો કહી રહ્યા છે કે 7 રૂપિયાના વધારાથી માલ ભાડાની અંદર પણ 4 થી 5% વધારો થયો છે. ઓટો રિક્ષા હોય, ઓલા, ઉબર જેવી આ બધી સેવાઓની અંદર અત્યારે 5 થી 10% વધારો થઈ શકે એવા અહેવાલો મળ્યા છે. મોંઘા પરિવહન જો થશે તો બટાકા છે, ડુંગળી છે, લીલા શાકભાજી છે, ફળો છે, આ બધાના ભાવમાં 2 થી 5 રૂપિયાનો વધારો થાય એવા મિત્રો સમાચાર, એવા અહેવાલ મળી રહ્યા છે કે 2 થી 5 રૂપિયા મોંઘું થવાનું છે. ખેતીમાં અનાજ અને કઠોળના ભાવ પણ વધે એવે મિત્રો સૌથી મોટા સમાચાર, અનાજ અને કઠોળના ભાવની અંદર પણ વધારો થવાનો છે. તો મોંઘવારી વધવાની છે, સૌથી મોટા આજના સમાચાર છે. આ બાજુ મિત્રો એક મોટા સમાચાર મળ્યા છે. એક મોટું નિવેદન ફરીથી રાહુલ ગાંધીનું આવી ગયું છે. આ તમામ મિત્રોને ખબર હોવી જોઈએ. તમામ મિત્રો માટે એક ચોંકાવનારા સમાચાર છે. જ્યાં મિત્રો રાહુલ ગાંધીએ થોડા સમય પહેલાં કીધું હતું કે મોદીજી ટીવી ચેનલોની સામે આવશે અને રડશે અને માફી માગશે. આવી વાત થોડા સમય પહેલાં જ નિવેદન આપ્યું હતું અને હવે ફરીથી નિવેદન આપ્યું છે કે પીએમ મોદી 1 વર્ષની અંદર સત્તામાંથી હટી જવાના છે. જ્યાં મિત્રો દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની અનુસૂચિત જાતિ વિભાગની બેઠક હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે પીએમ મોદી 1 વર્ષની અંદર સત્તા ઉપરથી જવાના છે. વધતી મોંઘવારી, બેરોજગારી અને અમેરિકા સાથેના ટ્રેડ ડીલ જેવા મુદ્દાઓ ઉપર પીએમ મોદી સંપૂર્ણપણે હવે એક્સપોઝ થઈ ગયા છે, એટલે બહાર પડી ગયા, ખુલ્લા પડી ગયા છે અને તેમણે સ્વીકાર્યું છે કે જો કોંગ્રેસે 1980 અને 1990ના દાયકામાં એસસી સમુદાય ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તો પ્રાદેશિક પક્ષો શક્તિશાળી બન્યા ન હોત. તો મિત્રો મોદીજી હવે 1 વર્ષની અંદર હટી જવાના છે, આવું મોટું નિવેદન રાહુલ ગાંધીએ આપી દીધું છે. આ સૌથી મોટા સમાચાર આખા ભારત દેશ માટે રહેવાના છે અને ગુજરાતીઓ માટે પણ ખૂબ મહત્વના રહેવાના છે, કારણ કે મોદીજી ગુજરાતના છે. જ્યાં મિત્રો આજના સમાચાર ઉપર એ પણ નજર કરવાની છે કે સરકારને નુકસાન થવાની વાત નાણામંત્રી નિર્મલા સીતારમણે કહી દીધી છે. જ્યાં મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણ એવું કહી રહ્યા છે કે જો પેટ્રોલ ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી
તો સરકારને 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જ્યાં મિત્રો અત્યારે લોકો કહી રહ્યા છે કે સરકાર પેટ્રોલ ડીઝલ ઉપર જે એક્સાઇઝ ડ્યુટી છે એ ઘટાડે, રાજ્ય સરકારની જે એક્સાઇઝ ડ્યુટી છે એ ઘટાડે. આ બધી ડ્યુટી ઘટાડો તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે. પણ નાણામંત્રીએ એવું કહી દીધું કે જો અમે પેટ્રોલ ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી ઘટાડીશું તો સરકારને 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનું છે. એટલે મિત્રો જો તમારી પાસેથી અમે ટેક્સ ઘટાડી દીધો, જો તમારી પાસેથી ટેક્સ લેવાનો ઘટાડી દીધો તો અમને નુકસાન થશે, એવું ચોખ્ખું કહેવાની વાત છે નાણામંત્રી નિર્મલા સીતારમણની. એટલે કે દેશ નુકસાનની અંદર જતો રહેશે. જો દેશ નુકસાનની અંદર જાય તો એને પછી પગાર કોણ આપશે? જે એટલો મોંઘોડાટ પગાર નાણામંત્રીને મળે છે, બાકી બધા મંત્રીઓને મળે છે, તો એટલો બધો પગાર કોણ આપશે? જો દેશ નુકસાનની અંદર જાય તો પગાર પણ એને મળવાનો નથી. તો મિત્રો સમજો થોડું ક્યાં વાત, કેવી રીતના વાત કરવામાં આવી રહી છે કે દેશને 1 લાખ કરોડનું નુકસાન જવાનું છે. તો આ સૌથી મોટા સમાચાર. તમારું આના ઉપર શું કહેવું છે તમે નીચે કોમેન્ટની અંદર એકવાર લખજો. બધા મિત્રોએ આના ઉપર તમારો મત અનુભવ આપવાનો છે. બધા મિત્રોએ કોણ કેવું, શું, કોના કેવા વિચારો છે એકવાર લખો એટલે અમને ખબર પડે કે તમારા શું વિચાર છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરવાના છે. ગુજરાતીઓને એક મોટી સુવિધા આપવામાં આવી રહી છે. એક મોટી બેઠક બોલાય. ગુજરાત સરકારની આ બેઠકની અંદર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં મિત્રો ગુજરાત સરકારે નાગરિકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જેમાં હવે આવકનો દાખલો, જાતિનો દાખલો, EWSનું સર્ટિફિકેટ, રેશન કાર્ડમાં કોઈ પણ સુધારા કરવા છે, મહેસૂલ રેકોર્ડ, આ બધું મેળવવા માટે અને પછી કોઈ પણ ફરિયાદ કરવી હોય તો બધા માટે હવે એક જ વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. એ વોટ્સઅપ નંબર ઉપર તમારી આ બધી સુવિધાઓ થઈ જશે. તમારે ફરિયાદ કોઈ પણ વિભાગની કરવી હોય તો એક જ વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે. તો મિત્રો 20 જેવા મહત્વપૂર્ણ કામ, જેમાં આવકનો દાખલો કઢાવવો હોય, જાતિનો દાખલો કઢાવવો હોય, આ બધા માટે એક જ વોટ્સઅપ નંબર જાહેર કરી નાખ્યો છે. અને આ વોટ્સઅપ નંબર તમે ફરિયાદ પણ કરી શકશો. કોઈ પણ ફરિયાદ કરવું હોય તે ફરિયાદ પણ કરી શકશો. તો આ સૌથી મોટા સમાચાર ગુજરાતીઓ માટે આપી દીધી છે. બેઠકની અંદર નિર્ણય લેવાયો છે અને આ બેઠકમાં મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે. તો વોટ્સઅપ નંબર ટૂંક સમયમાં જાહેર કરશે એટલે આપણે ફેસબુક પોસ્ટ અને આમાંથી જે આપણી ખેડૂત દુનિયા યુટ્યુબ ચેનલ છે ત્યાં પણ તમને બતાવી દઈશું. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ભૂપેન્દ્ર સરકારે એક બીજો મોટો નિર્ણય કરી નાખ્યો છે કે દર ચોથા ગુરુવારે સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાતો હોય છે. પણ આ વખતે ગુરુવારે બકરી ઈદની રજા આવે છે. એટલે બકરી ઈદની રજાને કારણે આ વખતે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ રદ કરવામાં આવે છે. એને બદલે હવે એ કાર્યક્રમ શુક્રવાર 29 તારીખે યોજવામાં આવશે. એટલે તમામ મિત્રો નોંધ કરી લેજો. જે ગુરુવારે દર ચોથા ગુરુવારે સ્વાગત કાર્યક્રમ યોજાતો હોય છે, આ વખતે ચોથા ગુરુવારે બકરી ઈદ છે એટલે એ કાર્યક્રમ શુક્રવારે 29 તારીખે યોજવામાં આવશે. રજૂઆત કરનારા દરેક નાગરિકો 29 મે સવારે 8 વાગ્યાથી લઈને સવારે 11:30 વાગ્યા સુધી મુખ્યમંત્રી જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ તમારે હાજર જઈને આ સ્વાગતની અંદર તમારા કાર્યક્રમમાં જોડાઈ શકશો અને રજૂઆત કરી શકશો. તમારી સમસ્યા સરકારને કહી શકશો. તો ભૂપેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે સહાય પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોની સહાય યોજનાઓ ખુલ્લી મૂકવામાં આવી છે. જે ખેડૂતોને સહાય જોતી હોય ફટાફટ સહાયના ફોર્મ ભરી દેજો. આની અંદર કઈ કઈ સહાયો છે એ તમામ મિત્રોને જણાવી દઉં. તો જે ખેડૂતોને ડ્રોન ખરીદવું હોય તો ડ્રોનની ખરીદી માટે સહાય મળશે. કિસાન ડ્રોન માટે, એગ્રો સર્વિસ પ્રોવાઈડર માટેની સહાય, પાક મૂલ્યવર્ધન યોજના માટેની મૂલ્યવૃદ્ધિ યોજના, SMMM પોસ્ટ હાર્વેસ્ટના સાધનો,
ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના, આવી અલગ અલગ યોજનાઓ છે. તમે એકવાર આઈ ખેડૂત પોર્ટલની વિઝિટ કરજો અને ત્યાં તમને બધી સહાય જોવા મળશે. અને આ સહાય ક્યાં સુધી રહેશે તો 4 જૂન સુધી ખેડૂતો આ યોજનામાં અરજી કરી શકશે. 4 જૂન છેલ્લી તારીખ છે, તો ત્યાં સુધીમાં તમારે અરજી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો આ બાજુ ખેડૂતો માટે આંદોલન શરૂ થઈ ગયું છે. મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્રની અંદર ખેડૂતો આંદોલન ઉપર ઉતરી ગયા છે. આંદોલન શેના માટે થઈ રહ્યું છે તો ડુંગળીના ખેડૂતોને ભાવ મળતા નથી, એને ધ્યાને રાખીને નાસિકમાં મુંબઈ આગ્રા નેશનલ હાઈવે ઉપર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. તો ખેડૂતોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. હજારો ખેડૂતો અને કાર્યકરો આમાં જોડાયા હતા. લાંબા ટ્રાફિક જામ થયો હતો. આંદોલન થયું એટલે પોલીસ ત્યાં પહોંચી ગઈ અને ખેડૂતોને ત્યાંથી હટાવી નાખવામાં આવ્યા હતા. પણ હજી ખેડૂત મિત્રોએ કીધું છે કે જ્યાં સુધી ડુંગળીના ભાવ સરખા નહીં થાય ત્યાં સુધી આ વિરોધ વધતો રહેવાનો છે અને વિરોધ હજી આગળ વધે એવી શક્યતા પણ જોવા મળી છે. તો મહારાષ્ટ્રના ખેડૂતો અત્યારે ડુંગળીને કારણે આંદોલન ઉપર ઉતર્યા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર ગામડાઓની અંદર અટલવાડી યોજના એટલે કે અટલવાડી બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. અટલવાડી એટલે એવી જે લગ્ન પ્રસંગમાં જે વાડીઓ હોય છે એ પ્રકારની આખી વાડી બનાવવામાં આવશે. આ માટે ભૂપેન્દ્ર સરકારે આ નવી યોજના શરૂ કરી છે. આ યોજનાની વાત કરી દઉં તો જે 2000થી વધુ વસ્તીવાળા ગામડાઓ હશે ત્યાં આવી અટલવાડી બનાવવામાં આવશે. અટલવાડીની અંદર શેડ ઊભા કરવામાં આવશે, રસોડું બનાવવામાં આવશે, શૌચાલય બનાવવામાં આવશે, પીવાના પાણી આ બધી સુવિધા મળે એ પ્રકારની અટલવાડી બનાવવામાં આવશે. તો ગામડાઓ ભવિષ્યની અંદર લગ્ન પ્રસંગ યોજવા હોય કે પછી કોઈ પણ સામાજિક કાર્યક્રમ યોજવો હોય તો પછી આ અટલવાડીની અંદર કરી શકશે. તો ભૂપેન્દ્ર સરકારે ગામડાઓ માટે અનોખી યોજના શરૂ કરી છે. સૌથી મોટા સમાચાર. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર જન્મ દાખલાને લઈને સમાચાર આવી ગયા છે કે કેન્દ્ર સરકારના નિયમો અનુસાર જન્મ દાખલામાં હવે એક ફેરફાર થયો છે કે જન્મ દાખલામાં હવે માતા પિતાનું આધાર કાર્ડ પણ આપવું પડશે. એટલે હવે નવો જન્મ દાખલો કઢાવો તો માતા પિતાનું આધાર કાર્ડ પણ હવે આપવું પડશે, તો જ જન્મ દાખલો નીકળશે. વધુમાં ભવિષ્યની અંદર તમામ પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે જ ઈમેલ કરવામાં આવશે. એટલે હવે ઈમેલ આઈડી પણ ફરજિયાત આપવું પડશે. કોઈ પણ દસ્તાવેજ તમે કઢાવવા જાઓ તો એને ઈમેલ આઈડી પણ ત્યાં તમારે ફરજિયાત આપવું પડશે. અત્યાર સુધી કેવું થતું કે ઈમેલ આઈડી ન હોય તો ન આપો તો ચાલતું, પણ હવે ઈમેલ આઈડી પણ આપવું પડશે, કારણ કે એ તમારો દસ્તાવેજ ઈમેલ થકી ડિજિટલ સ્વરૂપે પણ મોકલવામાં આવશે. તો તમારું ન હોય ઈમેલ આઈડી તો બનાવી લેજો, અથવા તો તમારા પુત્રનું કે કોઈ પણનું ઈમેલ આઈડી તમારે એક આપવું પડશે. તો સૌથી મોટા સમાચાર જન્મ દાખલાને લઈને આવી ગયા છે. ત્યાર પછી મિત્રો 2 સમાચાર રહી ગયા હતા, આપણે જણાવી દઈએ. પશુપાલકો માટે સમાચાર ખાસ અને ખૂબ મોટા સમાચાર હતા. એક તો ગુડ ન્યૂઝ આવી છે પશુપાલકો માટે. બનાસકાંઠાના જે બનાસકાંઠા ડેરી સાથે સંકળાયેલા છે તમામ પશુપાલકોના હિતમાં બનાસ ડેરીએ મોટો નિર્ણય કર્યો છે. ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે. તો 15 રૂપિયાનો કિલો ફેટે વધારો કર્યો. તો પશુપાલકોના ગુડ ન્યૂઝ છે, ખુશ ખબર આવી ગઈ છે. હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 860 રૂપિયાનો ભાવ મળશે. તો જે ઘાસચારાનો ભાવ અને પશુ આહારનો ભાવ વધી રહ્યો છે એને ધ્યાને રાખીને પશુપાલકોના હિતમાં બનાસ ડેરીએ સૌથી મોટો નિર્ણય કર્યો છે. 15 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂત મિત્રો માટે આ સૌથી અગત્યના સમાચાર આપણે ભૂલી ગયા હતા. તો ગુજરાતની અંદર ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે 27 તારીખ એટલે કે મિત્રો આજથી ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે.
ખેડૂતો 10 જૂન 2026 સુધી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકશે. તો જે ખેડૂતોને મગ વેચવાના હોય, ટેકાના ભાવે વેચવા હોય, તો 27 તારીખ આજથી ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે અને 10 જૂન સુધી તમે નોંધણી કરાવી શકશો. નોંધણી કરાવવા માટે વેબસાઇટ છે, વેબસાઇટ તમે જોઈ શકો છો, ત્યાંથી પણ નોંધણી કરાવી શકો છો. અથવા તો ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત નામની એક એપ્લિકેશન આવે છે, ત્યાંથી પણ તમે નોંધણી કરાવી શકશો. તો તમામ ખેડૂતો માટે બિગ ન્યૂઝ છે. જરૂરી દસ્તાવેજની વાત કરું તો આધાર કાર્ડ સાથે લિંક તમારો મોબાઈલ નંબર અને તમારા જમીનનો સર્વે નંબર, આટલા વસ્તુની જરૂર પડવાની છે. તો ખેડૂતો માટે આ બિગ ન્યૂઝ આવી ગયા છે. પશુપાલકો માટે એક બીજા બિગ ન્યૂઝ, પશુપાલકો માટે ખુદ સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે. પશુપાલકો અને જે સ્વસહાયક જૂથો છે એને 25થી 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મ બનાવવા માટે આર્થિક સહાય આપવાની નવી યોજના જાહેર કરી છે. ગીર અને કાંકરેજ ગાયોને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે જેની પાસે ગીર અને કાંકરેજ ગાય છે એને સૌથી પહેલાં સહાયનો લાભ મળશે. આ યોજના હેઠળ વ્યાજ સહાય, બાંધકામ માટે સબસિડી, પશુ વીમા સહાય અને આધુનિક સાધનો જોતા હોય તો એની પણ સહાય આપવામાં આવશે. અરજી કેવી રીતના ને ક્યાં કરવી? તો આ ખેડૂત પોર્ટલ ઉપર 1 મેથી અરજી કરવાની શરૂ થઈ ગઈ ને હવે 31 મે છેલ્લી તારીખ છે. તો 31 તારીખ હમણાં જ આવી જવાની છે. તો છેલ્લી તારીખ છે. તો ખેડૂત મિત્રો ફટાફટ જે પશુપાલકો છે એ ફટાફટ અરજી કરી નાખજો. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. દરેક મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ કામના લાગ્યા છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક જરૂરથી કરી દેજો. આજ માટે આપણે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.